वडोदरा के मनुभाई टावर स्थित भाजपा कार्यालय पर आज 75वां गणतंत्र दिन मनाते हुए ध्वजारोहण कार्यक्रम आयोजित करवाया गया था, जिसके तहत सांसद रंजनबेन भट्ट की ओर से तिरंगा फहराया गया। वडोदरा के मनुभाई टावर पर भाजपा कार्यालय मौजूद है, जहां पर आज सांसद रंजनबेन भट्ट के हाथों गणतंत्र दिन मनाते हुए ध्वजारोहण का कार्यक्रम आयोजित करवाया गया था। इस दौरान सांसद रंजनबेन भट्ट के अलावा गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर पिंकीबेन सोनी, साथ ही स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन निमेश पंड्या, विधायक केयूर रोकड़िया, विधायक मनीषा वकील, विधायक चैतन्य देसाई, पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, ज्योतिबेन पंड्या, भार्गव भाई भट्ट और अन्य कई अग्रणी मौजूद रहे थे। भारतीय जनता पार्टी के सभी होद्देदार और कार्यकर भी इस दौरान मौजूद थे। गणतंत्र पर्वनी भारतीय जनता पार्टीना सौ कार्यकर्ता, सौ वडोदरा शહેરના નગરજનો, જિલ્લાના તમામ નગરજનો, સાથે સાથે ગુજરાતના લોકોને હું ગણતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આઝાદીના 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધો છે અને આ સંકલ્પ સાથે આપણે સૌએ પણ આજે સંકલ્પ લેવાનો છે કે આવો આપણે વડોદરા વાસીઓ, વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ આપણે સંકલ્પ લઈએ કે આપણે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે, આપણે પણ એ સંકલ્પમાં જોડાઈને આપણને એવું લાગે કે હું મારી સોસાયટી, હું મારું ઘર, હું મારું ફળિયું, હું મારો વોર્ડ, હું મારી વડોદરા એમાં થોડો ટાઈમ આપીને સ્વસ્થ બનાવીશ, સ્વચ્છ બનાવીશ, ગ્રીન બનાવીશ। આ સંકલ્પ સાથે આપણે સૌ જોડાઈએ એવું હું આપ સૌને આજના દિવસે એક વંદન સાથે આપ સૌ પાસે આશા પણ રાખું છું। અને સૌથી વિશાળ એવા પ્રજાસત્તાક ભારત દેશના 75મા પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી આખા દેશમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે, ત્યારે સૌપ્રથમ તો આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને, તમામ વડોદરાવાસીઓને 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના। આજે જ્યારે ભારત દેશમાં એનું જે સપનું હતું, 550 વર્ષનો જે સંઘર્ષ હતો તે પૂર્ણ થયો છે। ભગવાન રામલલા જ્યારે પોતાના જે ધામમાં વિરજ્યા છે અને દેશમાં જે ક્રાંતિકારી પગલાઓ લેયા છે તેના કારણે દેશ આર્થિક મહાસત્તા બની રહી છે, ત્યારે આપણે બધા જ આ પ્રજાસત્તાક ભારતને વિશ્વની સૌથી વધારે મોટી, સૌથી સમૃદ્ધ આર્થિક મહાસત્તા કેવી રીતે બનાવીએ અને દેશને વધારે સમૃદ્ધ કેવી રીતે બનાવે તેના માટે આપણે બધા પ્રયત્નશીલ કરીએ। ફરીથી આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।